નમસ્કાર મિત્રો, ઉત્તમ સિંહ ચેનલમાં આપનું સ્વાગત છે કે કોઈ દિવસ હિંમત નહીં હારવાની. આપણા ઉપર લેણું થઈ જાય, કેમ કે આપણે મહેનત કરતાં કરતાં કિસ્મત સાથ ન દેતા હોય તો લેણું થઈ જાય. લેણું થઈ જાય તો નીતિ એકદમ સાબત રાખવાની કે આપણા ઉપર લેણું થઈ ગયું, માણસો પૈસા માગે એમને આપણે આપવા નીતિ સાબત રાખવાની અને આપવાની ગણતર રાખવાની. પછી લેણું થઈ ગયું તો કંટાળે અને બેસીને રહેવાનું. અને એવું કોઈ દિવસ આત્મહત્યાનો દિમાગમાં કોઈ દિવસ નહીં લાવવાનું કે આપણે મરી જાવે. કોઈ આપણે સહારો નથી, એ આપણો સહારો કુદરત થશે. પણ મહેનત કરવાની અને જીગર રાખવાની. આત્મહત્યા કોણ કરે? કાયર. આત્મહત્યા કોઈ દિવસ કરવી નહીં. ગમે એટલું લેણું થઈ જાય તો આપણે ઘરમાં બેસીને રહેવાનું. બેઠા બેઠા આપણે કંટાળી જાય, મગજ હેંગ થઈ જાય. સારા માણસોનો સંગ કરવાનો. અને પછી કોઈ પૈસાવાળો માણસ હોય અને પછી પૈસા મૂડી હોય એમનો સંગ કરવો કે જો આપણે પાર્ટનરશીપમાં ધંધો કરો અને હું મહેનત કરીશ અને પૈસા તમારા પૈસાનું વ્યાજ નથી અને મારે મહેનતની મજૂરી નથી, એટલે પગારની જે મળે એ આપણે 50-50. તો ધીરે 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 તમે આગળ વધો અને તમારું લેણું પણ ઉતરી જાય. લેણું પણ આપી દેવાનું. કોઈ દિવસ કોઈના પૈસા પાડવાના નહીં. આપણે એમ લાગે કે આપણે મૂડી એમની છે 50,000 તો વ્યાજ ના આપે ને, મૂડી પણ આપી દેવાની. એવી તમન્ના રાખવાની કે આ મૂડી લઈ લો, મારી પડતા દિવસ આવી ગયા તો તમારી નીતિ સાબત હશે તો કોઈ દિવસ ખોટું નહીં થાય. પછી જે આપણે સામે ઓગળી કરતા હોય, આપણે જ્યારે લેણું થઈ જાય અને પછી આપણે કુદરત આપણે સાથે થઈ જાય ને, એ તો તાવડો ને સોયો તો આવવાનું જવાનો, એ તો રહેવાનું. પણ કદી આપણે પછી આપણે સામે ઓગળી કરતા હોય ને, એ પછી આપણા સારા દિવસ આવે જ્યારે આપણી ઓગળી પકડીને ચાલે. એટલે મહેનત કોઈ દિવસ નહીં હારવાનું. બીજી વાત રહી કે આપણી જમી જાગીરી હોય ને, પછી આપણે ઉપર લેણું થઈ ગયું તો જમી ઉપર નજર નહીં રાખવાની કોઈ દિવસ કે જમી વેચી મારો અને આપણું લેણું ભરી નાખો. એવું કોઈ દિવસ મગજમાં વિચારવાનું નહીં, એના ઉપર નજર નહીં રાખવાની. જમી જ તમારી પાસે હશે તો એક દિવસ તમે પૈસાવાળા થશો ને જમી તમારે તારી દેશે. એ ધરતી માતાને કોઈ દિવસ વેચાતી નથી. માતા વેચી તો સત્યાનાશ થઈ જાય. કોઈ દિવસ જમીનનો કેરો વેચવો નહીં. એને ઉપર કોઈ દિવસ નજર કે આપણા ઉપર લેણું થઈ જાય તો એના ઉપર નજર ના રાખે કે વેચી મારો, એ વિચારવાનું જ નહીં કોઈ દિવસ. તો તમારે સારું થાય. એ જમી હાર્યા પગે પણ થાય. જમીને સંતાન આપણું હોય એ સંતાન ન થાય, પણ જમીન હોય આપણે પગો ભાઈ, જમી હોય આપણે ભાઈ તો ચોથે ભાગે વાવા આપણને આપણું જીવન જીવી શકો. પગથા પણ થઈ જાય આપણા હાર્યા પગે. આપણે જ્યારે અમુક માણસો પછી આપણા પરિવારમાં હોય, કોઈ આપણે સંતાન ન હોય તોય આપણને સૂકો રોટલો આલવાના માગતા હોય ને, એ પણ રોટલો આપણને ચોપડી ઘીમાં આલે, કેમ કે એ જમી ઉપર નજર હોય. એટલે જમીન આપણી પાસે હોય તો એ હારે પગે થાય. કોઈ દિવસ જમી વેચતો નથી. અને જય શ્રી કૃષ્ણ, નમસ્કાર.